દેશભરમાં આજે ગણેશ ચતુર્થી તહેવારની ધામધૂમથી ઉજવવાની શરૂઆત થઈ ગઈ છે. બાપ્પા આજે લોકોના ઘરે ઘરે અને પંડાલોમાં સ્થાપિત થયા છે અને આજથી 10 દિવસ સુધી આ પર્વ ચાલવાનો છે. ત્યારે અમદાવાદમાં પણ આજે સજાનંદ કોલેજ પાસે અમદાવાદના રાજા તરીકે ઓળખાતા ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. છેલ્લા 19 વર્ષથી અમદાવાદના રાજા ગણેશ મહોત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે ભગવાન શ્રી ગણેશજીનું શાનદાર વિન્ટેજ કારમાં ઢોલ નગારાના વાતે ગાતે આગમન થયું છે. અમદાવાદના રાજા ગણેશ પંડાલમાં વોકલ ફોર લોકલ અને ઓપરેશન સિંદૂરના સંદેશ આપવામાં આવ્યા છે. આ 19મું વર્ષ છે અમદાવાદના રાજાના સ્થાપનાનું. આ વર્ષે 19મા વર્ષે અમદાવાદ રાજાની પધરામણી થઈ ગઈ છે. અહીંયા આગળ સજાનંદ કોલેજ 4 રસ્તા ઉપર દર વર્ષે આપણે એમને બિરાજિત કરીએ છીએ અને જે દર વર્ષે થીમ હોય છે રાજાની સેટ પ્રમાણે રાજાનો સેટ બનાવ્યો છે. સાથે આ વખતે ઓપરેશન સિંદૂર અને વોકલ ફોર લોકલ જે બે થીમ અત્યારે ખૂબ જ પ્રચલિત છે અને ખૂબ જ અત્યારે સરકાર પણ એને પ્રમોટ કરવા માટે પ્રયત્ન કરી રહી છે. તો એ થીમ ઉપર આપણે ગણપતિ દાદાનું સ્થાપન કર્યું છે. એ થીમને અહીંયા આગળ આપણે અમદાવાદ રાજાની જોડે વણી લીધી છે અને અહીંયા લાખો ભક્તો રોજ દર્શન કરવા આવે છે, પ્રસાદ લે છે અને ભગવાનની આરતીનો લાભ લે છે. અહીંયા લોકો પોતાની માનતા રાખે છે, માનતાઓ લોકોની અમદાવાદ રાજા પૂરી કરે છે. લોકોને બધાને અહીંયા આગળ આવવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે. દર્શન કરવા આવો અને અમદાવાદ રાજાના આશીર્વાદ મેળવો.